વાત કરીએ હવે અમદાવાદની તો અમદાવાદમાં આઈઆઈએમ રોડ પર આવેલી છાસવાલાની દુકાનમાંથી ખરીદાયેલા અંજીર શેકમાં જીવાત નીકળવાનો મામલો સામે આવતા હડકંપ મચ્યો છે। માહિતી મુજબ ગ્રાહકે 15 મેના રોજ દુકાનમાંથી અંજીર શેક ખરીદ્યો હતો। બાદમાં 24 મેના રોજ શેક ખોલતા તેમાં જીવાત જોવા મળી હતી। ઘટના લઈને ગ્રાહકે કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે આરોગ્ય વિભાગની ટીમે દુકાન પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન દુકાનદાર સામે કાર્યવાહી કરી 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। સાથે જ દુકાનમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે માત્ર દુકાન જ નહીં પરંતુ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં પણ તપાસ કરવામાં આવશે। તપાસ રિપોર્ટ બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। આ ઘટના લઈને ગ્રાહકોમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચિંતા વધી રહી છે। म्युनिसिपल कॉर्पोरेशन फूड विभाग ने छाशवाला करीने एक दुकान है जे आंबावाड़ी पारडी खाते आवेली है आईआईएम पास आवेली है कि तेमां जे एक ग्राहक द्वारा अंजीर मिल्कशेक में जीवात मळी होवानी फरियाद मळेली। तेना अनुसंधाने फूड विभागनी टीम द्वारा त्यां तपास करवामां आवी अने तपासमां ए जाणवा मळे छे कि ग्राहक द्वारा 15मी मेना रोज आ प्रोडक्ट खरीदवामां आवेली हती अने जेमां एक्सपायरी डेट 27 મે लखेली हती એટલે કે વિધિન ટાઈમ લિમિટ હતી। પરંતુ ગઈકાલે 24 મેના રોજ જ્યારે ગ્રાહક દ્વારા એ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે એમાં જીવાત મળી અને તેના અનુસંધાને તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી હતી। આ ફરિયાદના અનુસંધાને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે તે દુકાનદારને 25,000